નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર એડમિશન મેળવવા માટે એનો પ્રથમ રાઉન્ડ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. એની અંદર તમે કઈ રીતે એડમિશન મેળવી શકો છો, એના ફોર્મ ક્યારે ભરાશે, એડમિશન તમને કઈ તારીખે મળશે, એનું મેરિટ લિસ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર જે પ્રથમ રાઉન્ડ એડમિશનનો થવાનો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ક્વિક રજિસ્ટ્રેશન કર્યા પછી તમે તમારું ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યારથી ભરી શકશો, સાથે સાથે તમે કોલેજ પસંદગી અને મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા કાલે જ્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો એક ડિટેલની અંદર વિડીયો બનાવવામાં આવશે. એ વિડીયો માટે ચેનલને અત્યારથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે પ્રથમ તબક્કાનું શેડ્યુલ. સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં. તો જે આ 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર તમારે એડમિશન લેવા માટે આ પ્રમાણે જે છે એ સ્ટેપ્સ કરવાના રહેશે. આની અંદર લખ્યું છે એ પ્રમાણે પ્રવેશનો તબક્કો 1, રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 તારીખ 9/5/2025 થી તારીખ 18/5/2025, આમ 10 દિવસ દરમિયાન તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે હજુ સુધી ક્વિક રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની લિંક જે છે એ આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને જરૂરથી ક્વિક રજિસ્ટ્રેશન પહેલાં કરી લેજો. એના પછી રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી/કોલેજ/પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી. એટલે કે ઓનલાઈન જીકાસ પોર્ટલ પર આખું ફોર્મ ભરવું. તો આ ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જે છે એ કાલે 9/5/2025ના રોજ જે છે એ પ્રક્રિયા શરૂ થઈ જાય એના પછી જે છે એ વિડીયો આવી જશે. અને ત્રીજું છે ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો આના માટે તમને જે છે એ 10 દિવસનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. તારીખ 9/5/2025 થી તારીખ 18/5/2025 ક્વિક રજિસ્ટ્રેશન બાકી હોય તો એ કરવું, રજિસ્ટ્રેશન ફી ભરવાની, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ અને મુખ્ય વિષયની જે છે એ પસંદગી આપવાની, એટલે કે કોલેજ પસંદગી કરવી અને ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર તમારે જે છે એ ફાઇનલ સબમિટ જે છે એ કરવાની રહેશે. એના પછી તમારો વેરિફિકેશન રાઉન્ડ 1 શરૂ થશે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1ના સમાંતર 9/5/2025 થી તારીખ 20/5/2025. તો એ જ દરમિયાન તમારું જે છે એ ફોર્મ ભરવાની સાથે સાથે તમારું વેરિફિકેશન પણ જે છે એ શરૂ થશે. જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું લાગુ પડતા કિસ્સામાં. તો તમે જે છે એ આ ફોર્મ ભર્યું છે એની તમારે એક પ્રિન્ટ લઈ લેવાની છે અને તમારે જે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એનું તમારે નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈ અને વેરિફિકેશન જે છે એ કરવાનું રહેશે. જનરલી તમારા એરિયાની જે નજીકની કોલેજ હોય ત્યાં જ જે છે એ એક વેરિફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું હશે. પછી ટેકનિકલ પ્રોસેસ કરવામાં આવશે તારીખ 21/5/2025 થી 24/5/2025 દરમિયાન. તો આની અંદર વિદ્યાર્થીઓએ જે છે એ કંઈ કરવાનું નથી. યુનિવર્સિટી અને કોલેજો દ્વારા જે છે એ આ તમામ પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે. એના પછી પ્રવેશ રાઉન્ડ 1 જે છે એ તારીખ 26/5/2025 થી તારીખ 28/5/2025 દરમિયાન જે છે એ 3 દિવસ માટે યોજવામાં આવશે. જેની અંદર વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી/કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી/કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર OTPથી કન્ફર્મ કરવી. એટલે કે અહીંયા કેવું થશે કે તમે જે અલગ અલગ કોલેજની અંદર જે છે એ એડમિશન માટે અપ્લાય કર્યું છે એની અંદર જો તમે મેરિટની અંદર આવતા હશો તો જે છે એ યુનિવર્સિટી કોલેજ દ્વારા તમને એક ઓફર આપવામાં આવશે કે હા, તમે અમારી કોલેજની અંદર આવી અને અભ્યાસ કરી શકો છો. જો તમને એ પસંદ આવે તો તમારે જે છે એ તમારા ડેશબોર્ડ પર જે પણ કોલેજ તરફથી તમને ઓફર્સ મળી છે એમાંથી તમારે કોઈ પણ એક કોલેજની ઓફર જે છે એ એક્સેપ્ટ કરવાની હોય છે. તમે OTP વડે કન્ફર્મ કરી અને જે છે એ તમારી પસંદગી લોક કરી શકો છો. ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું. એટલે કે તમે એકવાર OTP સાથે કન્ફર્મ જે છે એ પ્રવેશ કરાવી દો છો. એના પછી તમારે જે છે એ જે તે યુનિવર્સિટી અથવા કોલેજની અંદર તમે એડમિશન લેવા જઈ રહ્યા છો ત્યાં જઈ અને તમારે જે છે એ તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને તમને એક ઓફર લેટર ત્યાં જે છે એક ડાઉનલોડ કરવાનો હશે. એ પણ જ્યારે આવશે ત્યારે હું તમને તમામ ઇન્ફોર્મેશન આપી દઈશ. એના માટે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કે ઓફર લેટર શું છે અને આ શું છે. તમે ખાલી અત્યારે ઇન્ફોર્મેશન મેળવી લો કે તમારું એડમિશન જે છે એ કઈ રીતે થશે. સ્ટેપ બાય સ્ટેપ તમામ ઇન્ફોર્મેશન જે છે હું તમને આપતો રહીશ. તો તમે OTPથી એડમિશન જે છે એ કન્ફર્મ કરાવશો. ઓફર લેટરની એક પ્રિન્ટ લઈ જે તે યુનિવર્સિટી અને કોલેજમાં જઈ અને તમારે જે છે એ સબમિટ કરવાની રહેશે. પછી જે તે યુનિવર્સિટી ખાતે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવો છો સાથે સાથે તમારે
જે પણ ફી જે છે એ ભરવાની હોય, તમે જે યુનિવર્સિટી અને કોલેજની અંદર જે પણ ફી આવતી હોય એ તમારે ફી ભરવાની છે. અને સાથે એના પછી જે છે એ તમારે ત્યાં ફરી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે આપી અને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે. એના પછી તારીખ 29/5/2025ના દિવસે એક દિવસનો ટેકનિકલ પ્રોસેસ હશે. અને એના પછી એડમિશન માટેનો રાઉન્ડ 2 જે છે એ બહાર પાડવામાં આવશે. તારીખ 30/5/2025થી 31/5/2025 2 દિવસ માટે. અને એક ક્રમ નંબર 4 મુજબ કરવામાં આવશે. તો ક્રમ નંબર 4 એની અંદર પણ એ જ રીતે થશે. રાઉન્ડ 1ની અંદર તમને જે કોલેજોમાંથી ઓફર આપવામાં આવી છે એ કોલેજની ઓફર જો તમને પસંદ ના આવે તો તમારે એક પણ ઓફર જે છે એ એક્સેપ્ટ કરવાની નથી. બધી ઓફર જે છે એ રિજેક્ટ કરી દેવાની છે. જો તમે ઓફર બધી રિજેક્ટ કરી દેશો તો તમારું નામ જે છે એ આપોઆપ મેરિટ પ્રવેશ રાઉન્ડ 2 માટે જે છે એ મોકલી આપવામાં આવશે. એટલે કે ફરીથી નવું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. એની અંદર ફરીથી તમને અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટી દ્વારા ઓફર આપવામાં આવશે. તમારે ફરીથી જે છે એ ઓટીપી દ્વારા કોઈ પણ એક કોલેજની ઓફર જે છે એ કન્ફર્મ કરવાની છે. ઓફર લેટરની પ્રિન્ટ લઈ કોલેજમાં જવાનું છે. જરૂરી ફી અને ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરાવી અને ઓટીપી આપી તમારે જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું હોય છે. આ રીતે ફરીથી પછી તારીખ 2/6/2025ના રોજ ટેકનિકલ પ્રોસેસ 2 થશે. પછી પ્રવેશ માટેનો રાઉન્ડ 3 જે છે એ બહાર પાડવામાં આવશે. 3/6/2025થી તારીખ 4/6/2025 દરમિયાન, એટલે કે રાઉન્ડ 3 જે છે એ 2 દિવસ માટે ચાલશે. ફરીથી એક દિવસ માટેની ટેકનિકલ પ્રોસેસ અને અંતમાં પ્રવેશ માટેનો છેલ્લો રાઉન્ડ 4 જે છે એ તારીખ 6/6/2025થી તારીખ 9/6/2025 દરમિયાન જે છે એ બહાર પાડવામાં આવશે 2 દિવસ માટે. અને એની અંદર પણ જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી એ તમારે ઓફર જે છે એ ચેક કરવાની છે. કોઈ પણ ઓફર તમને જે કોલેજમાં જવું હોય એ કોલેજની ઓફર હોય તો એને એક્સેપ્ટ કરવાની છે. પછી તમારે જે છે એ ઓટીપીથી એડમિશન કન્ફર્મ કરવાનું છે. એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જે છે એ સબમિટ કરવાની છે. અને અંતમાં તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે સબમિટ કરો છો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે. તારીખ 11/5/2025, 18/5/2025, 25/5/2025, 1/6/2025, 8/6/2025 રવિવાર અને 7/6/2025ના રોજ જાહેર રજા જે છે એ રહેશે. તો આ રીતે જે છે એ જીકાસ માટે આ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા ઇંગ્લિશની અંદર આપવામાં આવેલી છે કે 9/5/2025થી 18/5/2025 દરમિયાન જીકાસ પોર્ટલ પર એડમિશન માટેનો પહેલો રાઉન્ડ જે છે એ શરૂ કરવામાં આવશે. અહીંયા જે ઇન્ફોર્મેશન જે છે એ ઇંગ્લિશની અંદર આપવામાં આવેલી છે. આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ રીતે આવતીકાલથી જીકાસ પોર્ટલ પર અંડર ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશનની અંદર એડમિશન માટે જે છે એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. આવતીકાલે હું તમને વિડીયો બનાવી અને ઇન્ફોર્મેશન આપીશ કે તમે જે છે એ આખું ફોર્મ કઈ રીતે ભરો છો, રજિસ્ટ્રેશન ફી તમારે કઈ રીતે ભરવાની રહેશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે હું તમને આવતીકાલે આપી દઈશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.